નમસ્તે દર્શકો, હું છું ડૉક્ટર સ્નેહા. આજે લઈને આવી છું ચ્યવનપ્રાશ નિર્માણની વિધિ, જેમાં આપણે સૌપ્રથમ આમળાને વ્યવસ્થિત રીતે ધોઈ એની એક પોટલી બનાવી અને આપણે જે ઉકાળો રેડી કર્યો છે તેમાં એને બાફવા મૂકવાના છે. સરસ રીતે બફાઈ જાય ત્યારબાદ આમળાના છોતા અને આમળાનો પલ્પ બંને અલગ કરવાના છે. ત્યારબાદ આપણે એક લોઢાની કડાઈ લઈશું કે જેમાં આપણે ઘી ઉમેરશું અને આમળાની પીસટી એડ કરી વ્યવસ્થિત રીતે તે નીચે બેસી ન જાય એ રીતે તેને ધીમી આંચ ઉપર શેકવાનું છે. સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે જે ઉકાળો રેડી કર્યો છે તેમાં આપણે બે તારની ચાસણી રેડી કરવાની છે, જેમાં આપણે લેશું પ્યોર ધાગા મિશ્રી. મધ એડ કરવાનું આવશે કે જે છેલ્લે એડ કરવાનું આવશે. આગળ વધીએ તો સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે અને આપણે જે ચાસણી રેડી કરી છે એ આપણે ધીમે ધીમે તેમાં ઉમેરશું અને સાથે સાથે ઉમેરશું સરસ મજાની ઔષધિઓ જે બહુ જ ગુણકારી છે એ એડ કર્યા પછી વ્યવસ્થિત મિક્સ કરી અને જ્યારે પલ્પ ઠરી જાય ત્યારે આપણે મધ એડ